વેલકમ ટુ ક્યોર હિજામા સેન્ટર. તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકદમ મજામાં? ઓકે, સરસ. તો આજની આપણી વિડીયો બનાવવાના છે, ગુજરાતીમાં બનાવવાના છે. ઘણા બધા લોકોના કોલ આવ્યા કે હિજામા એટલે શું, ગુજરાતીમાં વિડીયો બનાવીને આપો. તો આજે સ્પેશિયલ અમારા સબસ્ક્રાઇબરની ફરમાઈશથી આપણે આ વિડીયોને ગુજરાતીમાં બનાવેલી છે અને આપણે આજે જાણીશું કે હિજામા વેટ કપિંગ થેરાપી એટલે શું. બરાબર છે? તો ચાલો વિડીયોને આપણે ચાલુ કરીએ. ફ્રેન્ડ્સ, હિજામા એટલે શું એના વિશે થોડી ડિટેલમાં આપણે વાત કરીએ. તો આપણા જે એપિડર્મિસ સ્કિન, જે ચામડી છે, એના લેયરની અંદર ઘણું બધું ટોક્સિન જમા થઈ જાય છે. ગંદો બધો ખરાબ કચરો બધો જમા થઈ જાય છે. હવે કચરો ક્યાંથી આવે છે? આપણે પાણી પીએ છીએ, આપણે ખાવાનું ખાઈએ છીએ, તો આપણા ફ્રૂટની અંદર કેમિકલ, વેજીટેબલની અંદર કેમિકલ, ખેતરોની અંદર દવા જે કેમિકલ મારવામાં આવે છે, તમને બધાને ખબર જ હશે. આજે યુટ્યુબ પર આપણે ઘણી બધી વિડીયો જોઈએ છે કે કેમિકલ, ભેળસેળ ને બધું મિક્સ કરવામાં આવે છે. અને બીજું પણ તમે જોયું હશે કે આપણે શ્વાસ લઈએ છીએ, તો આપણે તમે જો આપણા વાતાવરણમાં કેટલું બધું પ્રદૂષણ છે, તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ પ્રદૂષણ, જે બધી કેમિકલ આપણા શરીરની અંદર એપિડર્મિસ સ્કિનની અંદર જમા થઈ જાય છે. હવે એને કાઢવું તો કેવી રીતથી કાઢવું? એનું સોલ્યુશન શું છે? તો ફ્રેન્ડ્સ, એનું સોલ્યુશન જે છે, હિજામા વેટ કપિંગ થેરાપી કરવાથી, એટલે કે શું, એ આખી એક પ્રોસેસ હોય છે. એટલે કે કપિંગ હોય છે, એને આપણા સ્કિનના લેયરની ઉપર મૂકવામાં આવે છે, વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે, અને એ પ્રક્રિયાથી જે ખરાબ કચરો, જે ટોક્સિન, બરાબર, જે બધું ખરાબ બગાડવાળું જે બધું લોહી હોય છે, એ ગંદો કચરો બધો બહાર નીકળી જાય છે. એટલે કે ટોક્સિનને રિમૂવ કરવામાં આવે છે. એ જે તે આ પ્રક્રિયા છે, એને કહેવામાં આવે છે હિજામા વેટ કપિંગ થેરાપી. તો હિજામા કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. આપણું બોડી ફ્રેશ થઈ જાય છે. આપણા બોડીમાંથી જે ઝેરયુક્ત બધો ગંદો કચરો જમા થઈ ગયેલો છે, જે બધો જમાવડો, જેના લીધે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થાય છે, તો હિજામા કરવાથી, વેટ કપિંગ થેરાપી કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, ટોક્સિન બહાર નીકળવાના કારણે. જે ટોક્સિન બધું, જે ખરાબ ગંદો કચરો બધો બહાર નીકળવાના કારણે બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. અને બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થવાના કારણે જ આપણા શરીરમાં કોઈ પણ બીમારીમાંથી એક બે બીમારી જો હોય, તો એ ધીરે ધીરે કરીને નીકળી જાય છે. વ્યક્તિ દીઠ પરિણામ અલગ અલગ હોઈ શકે છે. તો આશા કરું છું આ મેં તમને હિજામા કપિંગ થેરાપી ને ગુજરાતીમાં એકદમ સરળ ભાષામાં, સરળ શબ્દોની અંદર સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આવી જ વિડીયો જો તમને પસંદ પડી હોય તો તમારા સગા સંબંધી ફેમિલીમાં આ વિડીયોને તમે શેર કરી શકો છો. કયા ટોપિક પર તમે વિડીયો જોવા માંગો છો, તમારું કોઈ કન્ફ્યુઝન છે કપિંગ થેરાપીના વિશે, તો મારો નંબર આપેલો જ છે. તમે કમેન્ટ પણ કરી શકો, તમે મને પર્સનલી કોલ કરી શકો, વોટ્સઅપ કરી શકો, ઓફિશિયલ ટાઈમમાં મને તમે કોલ કરી શકો. અને પર્સનલી જો તમે ભરૂચથી અલગ અલગ એરિયામાં હોય, ભરૂચ ડિસ્ટ્રિક્ટના, તો પર્સનલી આવી જાઓ ને મારા વાલા ઓફિસ પર. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. માય સેલ્ફ અબ્દુલ રહેમાન ફ્રોમ ક્યોર હિજામા સેન્ટર, ભરૂચ, ગુજરાત.